તો મારા માટે તો મારા સભાસદો એ એક પરિવાર છે. પુષ્પાબેન મારી નાની બહેન જ છે. સવાલ એ છે કે પુષ્પાબેન 2 કલાક બોલ્યા તો ઘડી ઘડી તમે લોકો બોલવા લાગ્યા 2 કલાક બોલ્યા 2 કલાક બોલ્યા. તમે જ્યારે 4-5 જણ ચૂંટાઈને આવતા હતા ત્યારે હું બોર્ડમાં હતો, કારણ કે તમારા લોકોનો તો જન્મ બી નહીં થયો ત્યારે હું ઇન્ડિપેન્ડન્ટ 2 વખત ચૂંટણી જીતીને આવેલો. ત્યારે તમે 5-5, 6-6 કલાક બોલતા હતા ને અમારા બેન 2 કલાક બોલ્યા. એની અંદર તો તમે એમને દબાવવા લાગ્યા. મેં મારા બેનને પણ જબરદસ્તી બોલ્યો કે તમે બેસી જાઓ, કારણ કે અમ લોકોની ચાલ હું સમજી ગયો હતો કે શું કરવા માગે છે. એટલે બેન બેસતા હતા પણ જબરજસ્તી અમે નીચે બેઠા, અમારા બેન બેસી ગયા તો અમે નીચે બેઠા તો બધાને સસ્પેન્ડ કરી દીધા. આમાં એવું છે કે પોતે તો બોલતા નથી, પોતે કંઈ જાણતા નથી, પોતાને કંઈ સમજ પડતી નથી, એટલે જે ઇશારો થાય એ પ્રમાણે કામ કરવાનું. એટલે આપ સમજી શકો છો કે એ શું છે, એ મેયર છે કે કોઈના ડબી રીતે કામ કરી રહ્યા છે. અમારા એક સભાસદ જાણકાર છે, હોશિયાર છે. આ વડોદરા શહેરની અંદર જે કંઈ બી ચાલી રહ્યું છે અને જે કંઈ બી ભ્રષ્ટાચાર થાય છે એ બધાને ખુલ્લા પાડવામાં સક્ષમ છે. એટલે તમે વિચાર કરો કે એમની પોલ ના ખુલે, એ ભ્રષ્ટાચારીઓ છે એવું સાબિત ના થઈ જાય, એટલા માટે અમારી બહેનોને દબાવવાની કોશિશ. મને પોતાને આટલા 40 વર્ષની અંદર આ પહેલો અનુભવ હશે કે આવા ડુપ્લિકેટ લોકો આવ્યા છે જે પ્રજાની અવાજને બી સાંભળવા માંગતા નથી. હવે સવાલ એ છે કે અમે જે વસ્તુ કહી રહ્યા છે આ એમના 2008ની અંદર એમને એક પરિપત્ર બહાર કાઢેલું. એમના ગોલ 10 ગોલ બતાડેલા. આ તમે ગોલ જુઓ. પહેલા ગોલમાં છે વિશ્વામિત્રીને પુનર્જીવિત કરવાની ભગીરથ કામગીરીનું શુભારંભ થયું. 10 વર્ષ 8 એટલે કેટલા થયા ગણી નાખો તમે. થયું 15-17 વર્ષ થયા. થયું 18 વર્ષ. બોલો. સ્વર્ણિમ ગુજરાત રિંગ રોડનું નિર્માણ કરીશું. થયું નિર્માણ એની પેરીફરી વિસ્તારમાં પેલું થયું. શહેરીજનોને નિયમિત તેમજ પૂરતા પ્રમાણમાં શુદ્ધ પાણી ઉપલબ્ધતા થઈ. આજે બી ગંદુ પાણી આવે છે, આજે બી વોર્ડની અંદર ફરિયાદો આવે છે, બધું જ થાય છે, લોકોને પાણી નથી મળતું. શહેરની સંપૂર્ણ વસ્તીને આવરી લેતી ડ્રેનેજ સુવિધા થઈ. અમારા ગાગરેટિયા વાગરેટિયામાં જોઈ નથી પડી. 100% મલિન જળ શુદ્ધિકરણ ક્ષમતા. સુએર ટ્રીટમેન્ટ પ્લાન્ટો અમુક ચાલતા નથી, આ લખે છે. ધન કચરાનું પ્રોસેસિંગ તેમજ વૈજ્ઞાનિક ઢબે લેન્ડ ફિલિંગની કામગીરી. ટ્રાફિકની મુશ્કેલીઓ નિવારવા નવીન ફ્લાયઓવરો સહિત અને કવિત પગલાઓ. તમે વિચાર કરો આમાંથી કેટલા સાબિત કરી શકે, બતાવો. આ તમારી સમક્ષ જ છે. હવે બીજી ઘણી બાબતો છે, જેમ કે અમે લોકો અમારા તમામ સભાસદો એમને એવી આવક બતાડવાના હતા જેનાથી બોન્ડ ના લેવા પડે, લોન ના લેવા પડે. આ વિચાર કરો 125 કરોડની ઉપર તો ખાલી હપ્તા થઈ ગયા છે. કોંગ્રેસે જ્યારે શાસન છોડ્યું ત્યારે ડિપોઝિટ હતી આ કોર્પોરેશનની અંદર. 180 રૂપિયામાં 2 ટાઈમ પાણી મળતું હતું, શુદ્ધ પાણી મળતું હતું, 3 માળ સુધી ચાલતું હતું. હવે સવાલ એ આવે છે કે અમે બધી બહુ વસ્તુ બતાડવાના હતા એમને. જેમ ટીપી, અમારું 100 ટીપી ફાઇનલ પ્લોટની અંદર 0% કપાત કરી છે એમના મળતિયાઓને. આ બધા કોન્ટ્રાક્ટર એમના જ છે, કાર્યકર્તાઓના, કોઈના નથી, બધા એમના જ છે. અને એમાં એટલા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય છે આ લોકો બોલી શકતા નથી. પ્રજાના પૈસા તમે લૂંટી લો છો અને અહીંયા તમારે બોલાતું નથી. આ બાજુ ટીપીમાં 0% કાપીને કરોડો રૂપિયાનું નુકસાન કર્યું છે. ગરીબની ઝોપડપટ્ટી તોડી નાખો છો, પણ આ માલ તુજારોના 0% કાપીને કરોડો રૂપિયાનું નુકસાન કોર્પોરેશનનું કરી રહ્યા છો તમે. સવાલ અતાપી જેવું અતાપી અમે બધા સભાસદો બોલ્યા છે. 25 લાખ રૂપિયામાં અતાપી આપી દીધું, જેનો કોર્પોરેશનમાં ઠરાવ નહીં કર્યો. તેનો રોકવાનું કામ આ લોકોનું નથી. ટીપીમાં બધાના રૂપિયા કાપી લેવાનું કામ નથી. ગેરકાયદેસર બાંધકામ કામ થતું હોય તો રોકવાનું કામ એમનું નથી. લક્કડ પીઠા
આજે લગભગ 50 વર્ષ થવા આવ્યા, કરીબન 1000 કરોડ રૂપિયાની જગ્યા પડેલી છે. એનો કોઈ સમાધાન કરો. આ કોર્પોરેશનના નગરજનો પર ટેક્સ બંધ કરો. સંજયનગર ઝુંપડપટ્ટી 2500 મકાન બેઘર કરી દીધા, એમાંથી 841 નક્કી કર્યા. 2 વર્ષમાં ઘર આપવાના હતા, 2 વર્ષમાં ઘર નહીં આપ્યા. 10 વર્ષ થઈ ગયા સાહેબ. 2000 રૂપિયા ભાડું આપવાનું હતું, એ નથી આપતા. એને બ્લેકલિસ્ટ કરવાની ફરજ કોની છે? એમની છે કે અમારી છે? અને જમીન ખુલ્લી પડી છે, એ 600 કરોડ રૂપિયાની જમીન છે. એ 600 કરોડ રૂપિયા અહીંયા લાવો ને. કેમ બોન્ડ લો છો તમે લોકો? મધુનગરમાં બી આજ છે, મકાનો આપ્યા નથી, એના પહેલા એલોટમેન્ટ લેટર આપી દીધા, મકાનો બન્યા નથી. 2000 રૂપિયા ભાડું એમને આપું છે. સ્લોટર હાઉસ હું 30 વર્ષથી બૂમો પાડું છું. સ્લોટર હાઉસ તમે આવ્યા છો, કેટલી દુર્ગંધ મારે છે. સ્માર્ટ સિટી બની ગઈ, શાંઘાઈ બની ગઈ, બધું નવું બધું થઈ ગયું, પણ આ શહેરને કોઈ ફાયદો થયો? આ બધા રૂપારેલ કાંસ, ભૂકી કાંસ, મસીહાર કાંસ, સૌથી પહેલા વિજયનગર આ શહેરની અંદર બનેલું 43માં સાહેબ. એની પાછળની ભાગમાં ડ્રેનેજ લાઇન ખુલ્લી છે, રૂપારેલ કાંસ જાય છે. એ લોકોની વારંવાર રજૂઆત આજે 50 વર્ષથી થાય છે, એને ઢાંકવાનું કામ નથી કરતું, બીજી જગ્યાએ કરશે. કારણ કે ત્યાં ભ્રષ્ટાચાર કરવાનો મોકો મળે. સવાલ જ્યાં ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે એનું રોકવાનું કામ અમારે ચૂંટાયેલા તમામ સભાસદો. અમારા પુષ્પાબેનને કેટલી બધી વાતો એમને બતાડી, પણ કોઈના પર ધ્યાન નહીં, પોતાની વાતોમાં મશગુલ હતા. એમની વાત જ નથી સાંભળતા. એમને નક્કી જ કરેલું ટાર્ગેટ કે આ સભા કોઈ પણ હિસાબે ચાલવા દેવાની નથી, એને મુલતવી કરવાની છે, એને કોઈ પણ હિસાબે કામ પાછો કરવાના છે. એટલે જ એમનું બહાનું લઈ, આમનું બહાનું લઈ, આપણા ઝાભાઈનું બહાનું લઈ, હરીશભાઈનું બહાનું લઈ આ લોકો સાંભળતા નથી. અલા તમારા પહેલામાં એક રાહ તો બનાવો. સૌથી હોશિયાર મને લાગે છે કે આ આખા વડોદરા શહેરમાં આ ચેરમેન જ છે, બીજા બધા ડપોડ છે, જે દરેક વાતમાં ઊભા થઈ જાય છે. આ કર્યું, તે કર્યું. આ તમારા આટલા 30 વર્ષના શાસનમાં લોકોને શુદ્ધ પાણી તો આપી નહીં શક્યા, દુર્ગંધ તો દૂર નહીં કરી શક્યા, ડ્રેનેજો ઉભરાય છે, ભૂવા પડી ગયા, લોકોના છોકરાઓ મરી ગયા, એ હરની કાંડની અંદર 12 નિર્દોષ બાળકો મરી ગયા, 2 શિક્ષિકાઓ મરી ગઈ, એમને તો તમે ન્યાય આપી શક્યા નહીં. એક માજલપુરની અંદર એક પોતાના પરિવાર સાથે જાય છે અને ડ્રેનેજમાં ગરકાઈ જાય છે. શું તમે ન્યાય આપશો લોકોને? ભ્રષ્ટાચાર કર્યા સિવાય તમારો કોઈ ધંધો નથી. અને અમે બોલીએ તો બોલવા નહીં દેવાનું. આ વડોદરા શહેરના નગરજનોને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આ લૂંટારુઓને ઓળખો, આ દાદાગીરી કરતા લોકોને ઓળખો, પ્રજાની અવાજ નહીં સાંભળનાર લોકોને સમજો, લોકોને દબાવવા માટે નીકળેલા એ લોકોને ઓળખો. અમારી બહેનોને જે રીતે અપમાનિત કર્યા છે, જે રીતે 40 વર્ષની પહેલી વખત આ સસ્પેન્ડ મને જે કર્યો છે, અમારા બધા લોકોને સસ્પેન્ડ કર્યા છે, એનો બદલો લેવાનો સમય તમારી પાસે આવી ગયો છે. જેમ બને છે તેમ આ શહેરને લૂંટવાનું કામ કર્યું છે. સર સયાજીરાવ ગાયકવાડે આ નગરી બનાવી, જેને વડ બનાવ્યા, વડ રોપ્યા, અને આ કાર્પેટ લગાવીને કાર્બન ડાયોક્સાઇડ છોડી રહ્યા છે. આ શહેરનું સત્યાનાશ કરી દીધું છે આ લોકોએ. એટલે આવા લોકોને ઓળખો, અને જે રીતે અમારા ઉપર અત્યાચાર અને જુલુમ કરી રહ્યા છે, જે રીતે અમને બોલવાની તક નથી આપતા, જે રીતે અમને સસ્પેન્ડ કરે છે, એ બદલાનો આ ચૂંટણીમાં સમય આવી ગયો છે. આ લોકો આટલું બધું જ્યારે કરતા હોય, આ જ શહેરની અંદર, આ જ કોર્પોરેશનની અંદર કોંગ્રેસના શાસનમાં કોઈને રોકટોક નથી. આ શહેર કોઈ પણ મેયરને મળવા માટે, સ્ટેન્ડિંગના કમિટીના ચેરમેન મળવા માટે, અથવા કમિશનરને મળવા માટે. હવે તો ત્યાં બધું બતાડીને આવવું પડે છે. હા, બધું નોંધ કરવાની કે તમે ક્યાંથી આવ્યા છો, કયો ડ્રેસ પહેર્યો છે, ચશ્મા પહેર્યા છે કે નહીં, બધું નોંધ કરવાનું, અને પછી આવવાનું. ભાઈ બાઉન્સરો રાખવાના, પોલીસ બોલાવવાની, એના પૈસા વડોદરા શહેરના નગરજનો ભરે, તમારા પૈસાથી તાગડધીન ના કરે. આ બધી બાબતોનો બદલો લેવાનો સમય આવી ગયો છે. અમે આ શરૂઆત છે, આ પ્રેસ કોન્ફરન્સ જે કરી રહી છે એ એક શરૂઆત છે. પણ એવું નહીં સમજે કે અમે બેસી રહીશું. અમે રોડ પર ઉતરીશું, નગરજનો જાગૃત કરીશું, અને નગરજનો જે તકલીફ પડે છે એને દૂર કરવાની પ્રોમિસ આપીને અમે આ શહેરની અંદર એક શુદ્ધ વાતાવરણ થાય એ પ્રમાણેનું કાર્ય કરીશું. જ્યારે અમારી દરખાસ્ત સાંભળી જ નહીં, અમારે શું કરવાનું? જ્યાં ભ્રષ્ટાચાર કરવાનું હોય ત્યાં સાંભળવાનું શું કામ? નીચેના ઇશારેથી ઉપરવાળા કામ કરે, અને ઉપરના ઇશારાથી નીચેવાળા કામ કરે, એ તો ધંધો થઈ ગયો છે અહીંયા. એટલે અમારા લોકો તો બધા સ્વતંત્ર છે. જો અમારા લોકોને જે કંઈ બી બોલવું હોય તરત જ મારે આ બોલવું છે, ચાલો બોલો.
શહેરના હિતમાં બોલવા માટે કોઈ દિવસમાં મેં રોક્યા નથી અને ના અમારા કોઈ સભાસદ રોકાયા છે. એટલે અમને અમારા સભાસદો પર વિશ્વાસ છે, અમારી પાર્ટી પર વિશ્વાસ છે. જે પાર્ટી અંગ્રેજો સામે નહીં ડરી, લાઠી ખાઈ, ગોલી ખાઈ, ફાંસી કે તકલીફે ચડ ગઈ ત્યારે નહીં ડર્યા, તો તમારા જેવાથી ડરી જવાના છે. અમે લોકો મક્કમ છીએ. અમે પથારી ઉચકનારા લોકો નહીં, આંગળી ઊંચી કરનારા લોકો નહીં, અમે લડનારા લોકો છે અને આ શહેરમાં લડીને એક શુદ્ધ વાતાવરણ થાય એ પ્રમાણેનું કાર્ય કરીશું. કોના ઈશારા પર આ મુલતવી રાખવામાં આવી શકે? ये तो हमें पूछो ने, नीचे से इशारा ऊपर जाता है, ऊपर से इशारा नीचे आता है, नीचे वाले आगे पिछड़ दो. ये तो તમારે ચોથી જાગીર છો તમે અમને પૂછો છો? પ્રદેશ લેવલ સુધી આ વાત થશે? પ્રદેશ લેવલ સુધી પ્રદેશથી જ અમને કીધું છે કે તમે લડો और हम लड़ेंगे, हम पीछे हट नहीं करने वाले लोग.